નવસારીમાં એસઓજી પોલીસે વધુ એક નકલી ડોક્ટર ઝડપી પાડ્યો છે। સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં નકલી તબીબની ધરપકડ કરવામાં આવી છે। એસઓજી પોલીસે વધુ એક નકલી તબીબને ઝડપી પાડ્યો છે। સાતેમ ગામે શિવ આયુર્વેદિક નામની હોસ્પિટલ ચલાવતો હતો આ તબીબ, જેમાં ડિગ્રી વગર દર્દીઓને સારવાર આપતા તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે। આયુર્વેદિકની હોસ્પિટલમાં એલોપેથીની સારવાર આપતો હતો તબીબ અને ત્યારે જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે, દવાનો જથ્થો જપ્ત કરાયો છે, તેમજ પ્રેક્ટિસના જે સાધનો છે તેને પણ કબજે કરવામાં આવ્યા છે। તો પોલીસ દ્વારા નકલી તબીબોને ઝડપતા નકલી તબીબોમાં ફફડાટ હાલ ફેલાયો છે। નવસારી રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે। ડિગ્રી વગર દર્દીઓને સારવાર આપતા તબીબને ઝડપી પાડ્યો છે। તો આયુર્વેદિકની હોસ્પિટલમાં એલોપેથીની સારવાર આપતો હતો તબીબ અને ત્યારે ઝડપી પાડવામાં આવ્યો। એસઓજી પોલીસે વધુ એક નકલી તબીબની ધરપકડ કરી છે। કેટલા સમયથી દવાખાનું ચલાવતો હતો તેને લઈને તપાસ થશે। તો સાતેમના શિવ આયુર્વેદિક નામની હોસ્પિટલ ચલાવતો હતો આ નકલી તબીબ। ગુજરાતમાં નકલી બધી જ વસ્તુઓ નકલી જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલની જે મોટી ઘટના સર્જાઈ હતી અમદાવાદ ખાતે, ત્યારબાદ નવસારી પણ તેમાંથી બાકાત નથી રહ્યો। સુરતમાં પણ થોડા દિવસ અગાઉ જ બોગસ ડોક્ટરો ઝડપાયા હતા। નવસારી એસઓજી ટીમ દ્વારા એક વીકમાં જ 4 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે। એસઓજીની ટીમ દ્વારા હાલ જે મોટી કાર્યવાહી હાથ ધરવામાં નવસારીમાં આવી છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે નવસારી ખાતે સાતેમ ગામ આવ્યું છે। સાતેમ ગામ ખાતે ઘરમાં જ પોતાનું દવાખાનું ઊભું કરી દેવામાં આવ્યું હતું। શિવ આયુર્વેદિક હોસ્પિટલ નામે જે ચલાવવામાં આવી રહ્યા હતા પંચકર્મ એક્યુપંચર અને નેચરોથેરાપીની અહીં સારવાર કરવામાં આવી રહી હતી। ખાસ કરીને આ ઘરની વાત કરવામાં તો ઘરમાં આટલી મોટી માત્રામાં જે દવાઓ તેમજ જે મોટું પ્રમાણમાં જે બધું એ કરવામાં આવ્યું હતું, અહીં લોકોને સારવાર પણ કરવામાં આવી હતી। આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે તે લોકોને ચડવાની બોટલો છે, તે બોટલો પણ અહીં મોટી માત્રામાં એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવી છે। દવાઓ છે, ઇન્જેક્શનો છે, તેઓની જપ્ત કરવામાં આવી છે। હાલ જે એસઓજીની ટીમ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને હવે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ જે ઘરમાં જે નવસારીના સાતેમ ગામમાં જે આખી હોસ્પિટલ ઘરમાં ઊભી કરી દેવામાં આવી હતી। લોકોને અહીં સારવાર આપવામાં આવી રહી હતી। અહીં જે છે ઓક્સિજનના મશીનો છે તે પણ અહીં જો આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, અહીં જે મોટી માત્રામાં બેડ લગાવવામાં આવ્યા, લોકોના આરોગ્ય સાથે અહીં ચેડા કરવામાં આવી રહ્યા હતા તેવું ચોક્કસપણે કહી શકાય। અહીં જે રૂમો છે તે રૂમો પણ સ્પેશિયલ રૂમો પણ બનાવવામાં આવ્યા છે। ખાસ કરીને અહીં ઓપરેશનનો જે રૂમ છે તે પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે ઓપરેશનલ રૂમમાં પણ તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે અહીં ઉપલબ્ધ કરીને હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી હતી। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે કે જે ઘરમાં આટલી માત્રામાં જે સારવાર લોકોને આપવામાં આવી રહી હતી, લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। ત્યારે નવસારી એસઓજી દ્વારા હાલ તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। હુસેન શર્મા, મતલબ ન્યૂઝ, નવસારી।